લખતર તાલુકાના શરાદ ગામ ખાતે આવેલ પરા વિસ્તારમાં રોડ ઉપર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું હતું, જેને લઈ શરાદ ગામના ગ્રામજનો દ્વારા લખતર ટીડીઓને લેખિત ગંદકી હટાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી। શરાદ ગામ ખાતે આવેલ પરા વિસ્તારમાં આંગણવાડી તેમજ પરા વિસ્તારમાં જવા માટેનો રસ્તા પર આરઆઈએમબીના અંડરમાં આવેલ ગટર સાફ ના કરેલ હોય, જેને લઈ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું, જેમાં શરાદ ગામના પાણી નિકાલ માટે નાખેલ ગટર લાઈન અને પીવાના પાણી માટેની લાઈન લીકેજ હોવાની તમામ પાણી તે રસ્તા ઉપર ફરી વળ્યા હતા, જેને લઈ પરા વિસ્તારમાં રહેતા લોકોને અવરજવર કરવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનો દ્વારા અનેકવાર તલાટી, સરપંચ તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ ગટર ઉભરાવાનું તેમજ પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હોય તેનું રિપેરિંગ કામ આજ દિવસ સુધી ન થતા ગ્રામજનો રોષે ભરાયા હતા, જેને લઈ લખતર તાલુકા પંચાયત ખાતે આવી તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મળીને લેખિત અરજી આવેદન પાઠવવામાં આવ્યું છે। તાલુકા વિકાસ અધિકારી શ્વેતાબેન ત્રિવેદી દ્વારા તાત્કાલિક ધોરણે પીવાની પાઇપલાઇન રિપેર કરવા માટે શરાદ ગામના તલાટીને શ્વેતાબેન ત્રિવેદી દ્વારા તાત્કાલિક ધોરણે પીવાની પાઇપલાઇન રિપેર કરવા માટે શરાદ ગામના તલાટીને ટેલિફોનિક જાણ કરી હતી। તાત્કાલિક ધોરણે નિકાલ કરવાની પણ જાણ કરવામાં આવી હતી। આરએમબીના વિભાગમાં આવતી ગટર તાત્કાલિક ધોરણે સાફ કરવાની પણ તાલુકા વિકાસ અધિકારી દ્વારા લેખિત લેટર કરીને પણ જાણ કરવામાં આવી હતી।